રાજકોટના વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 1.20 કરોડ પડાવી લેનાર ટોળકી પર ફરિયાદ દાખલ થતા દ્વારકા પોલીસે યુવતી અને એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 ઇસમોની શોધખોળ શરૂ કરી છે। વેપારીને સોશિયલ મીડિયા મારફતે આરોપી યુવતીએ સંપર્ક સાધી મોજાળમાં ફસાવ્યા બાદ દ્વારકા ખાતે દર્શન કરવા અને ફરવા માટે બોલાવ્યા હતા। આરોપીઓના સુનિયોજિત પ્લાનિંગ અનુસાર યુવતી સાથે વેપારીની કારને રસ્તામાં ઊભી રખાવી પોલીસનો ડ્રેસ પહેરેલા યુવાને વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી અને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। કરોડો રૂપિયાની માંગણી કરી હતી। વેપારી પાસેથી આરોપીઓએ આંગળીયા મારફતે રૂપિયા 1.20 કરોડની રકમ મેળવી હતી, જે બાદ વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવતી પણ ફરાર થઈ હતી। આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીઓને સકંજામાં લીધા છે, જ્યારે અન્ય 2 આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગત તારીખ 24/4/2025 રાતે 11 કલાક અને 45 મિનિટના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો છે। એ ગુનાની ટૂંક વિગત એવી છે કે એક 27 વર્ષીય જામનગરની એક યુવતી છે, એમણે રાજકોટના એક 64 વર્ષીય જે વેપારી છે એમને ટિન્ડર થકી પ્રેમ જાળમાં ફસાવવા માટે એમાં મેસેજ કર્યા, એમની સાથે સંબંધ બનાવવાની વાત કરી અને ત્યારબાદ એ લોકો તારીખ 24ના રોજ સવારે જેમ નક્કી થયા, મેસેજમાં નક્કી થયાના અનુસાર એ લોકો જામનગરથી દ્વારકા જેવા રવાના થયા અને નક્કી એવું થયું હતું કે આપણે દ્વારકાધીશના દર્શન કરી અને આપણા સંબંધની શરૂઆત કરીએ। એ સમય દરમિયાન ઓખામઢી ટોલ નાકાથી 5 કિલોમીટર આગળ પોરબંદર દ્વારકા હાઈવે ઉપર જ્યારે એ લોકો પોતાની કારમાં બંને જતા હતા, ફરિયાદી અને 27 વર્ષીય યુવતી, ત્યારે 2 પોલીસના ડ્રેસમાં એક સ્વિફ્ટ ગાડીની અંદર 2 પોલીસ કર્મીઓ છે પોલીસના ડ્રેસમાં આવી અને તેમની ગાડી એમને રોકાવી હતી। એ ગાડી એમને રોકાવી અને અમે પોલીસમાં છીએ એમ કરીને તપાસના ભાગરૂપે એ ગાડી ઊભી રખાવી, પૂછપરછ કરી અને એક જે ખોટી ડ્રગ્સની જે પડીકી હોય છે પેકેટ, એ પેલી યુવતીના બેગમાંથી મળી આવ્યું એમ કહી અને એમને ફસાવવામાં આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે। એના ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો। એના ભાગરૂપે જે બંને પોલીસ કર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું। ત્યાં એક આંગળીયાની પેઢીમાંથી ફરિયાદી પાસે 1 કરોડ અને 20 લાખ રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસ કર્મીઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા છે, આવી વિગતો મળી છે। ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ 25 તારીખના રોજ પોલીસ દ્વારા 27 વર્ષીય યુવતી તથા એમની સાથે સંકળાયેલ એક જીમ ટ્રેનર છે, તેનું નામ છે પરવતભાઈ બાસ્પોર, એ બંનેની કાયદેસરની અટક કરવામાં આવી છે। બીજા 2 જે આરોપીઓ છે એમાંથી એક છે સંજય કરંગિયા, જે જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે, અને એમની સાથે જે છે એ અજય હોમગાર્ડ કરીને છે, એ પણ અમારી જાણ મુજબ જામનગરમાં ફરજ બજાવે છે। તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। હાલ જે તપાસ છે એ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર RR ઝરૂ છે ચલાવી રહ્યા છે। જે કબજે કરેલ મુદ્દામાલ છે એમાં નેમ પ્લેટ જે છે પોલીસની મળી આવી છે, પોલીસનો યુનિફોર્મ મળી આવ્યો છે, એમણે જે સ્વિફ્ટ ડિઝાયર જે ગાડી હતી એ પણ મળી આવી છે। આરોપીઓ જે 2 છે એમના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। ખંભાળિયા તરફ જઈ રહ્યા હતા એ સમય દરમિયાન ફરિયાદીને એવું જાણવા અથવા શંકા ગઈ હશે કે આ બધા એક સાથે મળી ગયેલા છે, એટલે એમણે છોકરી સાથે સંપર્ક અથવા એમને પૂછ્યું તો છોકરીને ભણકારો આવી ગયો છે, એટલે એમણે એવું કહ્યું કે હવે હું તમને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ। તો એ અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ અને છોકરીએ ગાડી ઊભી રખાવી અને ત્યાં આગળ જે ફરિયાદી છે એમની સાથે બબાલ કરી હોવાનું જાણવા મળેલ છે। એને ધ્યાનમાં આવીને પોલીસને આ વસ્તુની માહિતી મળી, ફરિયાદીને સમજ કરી અને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા એમને સૂચના આપેલ હતી। એમાં કુલ 3 કરોડની માંગણી મૂકવામાં આવી હતી। માંગણી તો આમાં 8 કરોડની 8 થી 10 કરોડ માટેની હતી એવું જણાઈ આવ્યું છે, પણ એ બાબતની પુષ્ટિ થઈ નથી।